સુરતના કતારગામમાં વાસ્તુયંત્રના નામે રમાતો જુગાર ઝડપાયો છે। એચએસ માર્કેટિંગની ફ્રેન્ચાઇઝીની આડમાં વાસ્તુયંત્રના નામે ઓનલાઈન જુગાર ચાલતો હતો। માહિતીના આધાર પર પીસીબીના સ્ટાફે રાત્રે રેડ પાડી 10 જુગારીઓને ઝડપી લીધા છે। જુગારીઓ પાસેથી પોલીસે રોકડ, યંત્રના મશીન, કાર્ડ, કોમ્પ્યુટર, સ્કેનર, સિક્કાનું મશીન અને બાઇક સહિત 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દુકાનમાં વાસ્તુયંત્ર વેચાણના નામે દર 5 મિનિટે લકી ડ્રોના નામે ઓનલાઈન જુગાર ચાલતો હતો। આ જુગાર રમાડવા માટે 2 ઓપરેટર રાખવામાં આવ્યા હતા। જો કે અગાઉ વરાછામાં પણ આ જ પ્રકારનો એક જુગાર ઝડપાયો હતો। તો ધાર્મિક ચિહ્ન સાથે જુગાર રમાડતા લોકોને હાલ ઝડપી લેવામાં આવ્યા છે। 10 લોકોની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે 2 લોકો હાલ તો ફરાર છે। પોલીસે અહીં દરોડાની કામગીરી હાથ ધરી 2 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અહીં વાસ્તુયંત્રના નામ પર ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હતો। જો કે અગાઉ વરાછામાં પણ આ જ પ્રકારે જુગાર ઝડપાયો હતો અને ફરી એક વખત સુરતમાં આ જ પ્રકારનો જુગાર ઝડપાયો છે। 10 લોકોની ધરપકડ અહીં કરવામાં આવી છે। બાઇક સહિત 2.33 લાખનો મુદ્દામાલ અહીં જપ્ત કરવામાં આવ્યો છે। કતારગામ વિસ્તારમાં ધાર્મિક ચિહ્નમાં સાથે આ જુગાર રમાડવામાં આવતું હતું। વાસ્તુયંત્રના નામ પર આ જુગાર રમાડવામાં આવતો હતો।